જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 1થી 18 અધ્યાયમાં આપણે 1થી 11 નંબરના અધ્યાયનું આગળના વિડીયોમાં શ્રવણ કર્યું। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અધ્યાય નંબર 12। અર્જુન બોલ્યા, હે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું કે પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જ કેવળ અવિનાશી સચ્ચિદાનંદન નિરાકર બ્રહ્મને જે ઘણા ઉત્તમ ભાવે ભજે છે। એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેત્તા કોણ છે? શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનાર જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સદ્ગુણ સ્વરૂપ પરમેશ્વરને જ ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે। પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનાર અને સૌમાં સમાન ભાવ રાખનાર યોગીઓ મને જ પામે છે। પણ સચ્ચિદાનંદન નિરાકર બ્રહ્મમાં મન પરોવનાર બે માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ઘણી ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે, અર્થાત દેહાભિમાન રહેવાના લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે। પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્ત યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું। મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી। જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ એટલે કે ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગવત પ્રાપ્તિ વિષયક શસ્ત્રનું પઠન પાઠન આદિ પ્રયત્નો ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ અભ્યાસ છે। યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર। જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થ કર્મ કરવાને જ પરાયણ એટલે કે સ્વાર્થ છોડીને તથા પરમેશ્વરને જ પરમ આશય અને પરમ ગતિ માનીને નિષ્કામ પ્રેમ ભાવે સતીઓમાં ઉત્તમ પતિવ્રતા નારીની પેઠે મન વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને અર્થે જ યજ્ઞ દાન અને તપ આદિ સંપૂર્ણ કર્તવ્ય કર્મોને કરવાનું નામ ભગવદર્થ કર્મ કરવાને પરાયણ થવું છે। મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ। જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર। મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન એટલે કે સાંભળવાથી અને શાસ્ત્રના વાંચનથી પરમેશ્વરના સ્વરૂપનું જે અનુમાન જ્ઞાન થાય છે એને જ અહીં જ્ઞાનના નામે જાણવું। જ્ઞાન ચડિયાતું છે, જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ એટલે કે કેવળ ભગવદર્થે કર્મ કરનાર પુરુષના ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા તેમજ ભગવાનનું ચિંતન પણ જળવાઈ રહે છે, માટે ધ્યાન કરતાં કર્મ ફળનો ત્યાગ ચડિયાતો કહ્યો છે। ચડિયાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે।
જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય રાખનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે, જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ અમર્ષ એટલે કે બીજાની ઉન્નતિને જોઈને સંતાપ થવો એનું નામ અમર્ષ છે, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જે ખેવના વિનાનું બાહ્ય તેજ તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી એટલે કે મન, વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધનુસાર થનારા સર્વ સ્વાભાવિક કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સગળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. જે શત્રુ કે મિત્રમાં અમે માન કે અપમાનમાં સમ છે, તથા ઠંડી ગરમી અને સુખ દુઃખમાં દ્વંદ્વમાં સમ છે અને આ શક્તિ વિનાનો છે. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ એટલે કે ઈશ્વરના સ્વરૂપનું નિરંતર મનન કરનારો છે અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે, તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થૂળ બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ એટલે કે વેદ શાસ્ત્રો, મહાત્માઓ અને ગુરુજનોના તથા પરમેશ્વરના વચનોમાં પ્રત્યક્ષ જેવો જે વિશ્વાસ છે, એનું નામ શ્રદ્ધા છે. માણસો મારે પરાયણ થઈને એટલે કે મને પરમ આશ્ચર્ય, પરમ ગતિ, સૌનું આત્મ સ્વરૂપ અને સર્વથી પર પરમ પૂજ્ય માનીને વિશુદ્ધ પ્રેમથી મારી પ્રાપ્તિ અર્થે તત્પર થયેલા ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્ત મને સૌથી પ્રિય છે. ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર 12નું શ્રવણ કર્યું. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.